બાપુજી, આવો મફુજી. શું કરો છો? મફુજી, આ તો રોજ દીકરીઓ આવી છે, આમ ફૂલ વેણી છે એટલે કીધું વેણી રાખું ને એટલે લઈ જો એમ. હા, એ વાત સારી છે, અમે સારું છે. પણ હું શું કહેતો હતો હા, કે કદાચ પતરાન કાટ સડે, લોઢાન કાટ સડે, સોનાન કોઈ દાડો સડે? હવે મફુજી જો હા, પત્ર ને કલર કરેલો હોય ને હા. તો કાટ ના સડે, એવું છે. અને હોનાન તો વળી હમુરદોય ના સડે. હમુરદોય ના સડે? ના. તમારે પોસ ભયા વચ્ચે અને પોસ ભયાના પગમાં ખરેખર એવો ટુકડો પડ્યો છે ને હોનાનો, એને કાટ સડે છે ને ઉધેવ સડે. મફુજી, કાટ સડે કે હળી જાય પડે પડે, પણ એનો કોઈ મેળ આવે એમ નહીં કે ઉકેલ આવે એમ છે નહીં. મેળ લાવો અને એક થો અને એનો ફેસલો કરો. અરે હું તો તૈયાર જ છું, ઘણી વખત મેં વાત કરી, પણ આ ચાર રહ્યા ને મફુજી દોઢા સિવાય બોલતા નહીં ને હરખો જવાબ આલતા નહીં. તમે ગોદરેજન બેહતા નહીં ને ગોમની વાતો અભળતા નહીં. ખરેખર મારું હૈયું ફાટી ગયું એવી વાતો થાય છે. હોય છે આખા ગામમાં વાતો થાય છે, મને બધા સમાચાર મળે છે, પણ શું કરવાનું? આ હોય તો બુદ્ધિ છે. 2 વીઘા જમીન છે તમારી, હે આકડી આ ઉગી છે એટલે એનો વળ કરી દો એમ કહું છું. મફુજી, હા, એમાં તો હરખી નહીં આવે. કેમ ના આવે? ના આવે. હું લઈ આલું ભલા આદમી. તમે નહીં, હા. ગામમાંથી ગમે તે આવશે ને, ગામનો સરપંચ આવશે ને તોય મેળ નહીં આવે, હું કહું છું. પણ વાંધો કેટલા છે? કારણ કે મફુજી, હા. આ તો ભય પડે છે, બાકી ગળાની સોગન માર કાઢા મરી જાય ને એવા જવાબ આલી લ્યો. એ તો શોખ જવાબ હાલતા, બધા બુદ્ધિમાં હરખા ના હોય કે. વાત સાચી છે, પણ હવે શું કરવાનું? તમે એગ્રી છો? અરે હું તો તૈયાર જ બેઠો છું, મેં તો ઘણી વખત વાતે કરી આ બાબતે. એવું છે એમ? તાણી. કશો વાંધો નહીં, હું પેલાના ફાઈન જાઉં છું, ચારન મળું છું, ચારન વાત કરું છું, તમે એગ્રી રહેજો. આપણે તો તૈયાર જ. તૈયાર જ છો ને? હઉ. આ તો ઘેરથી ચોય જાતા નહીં સારું સારું. હો, પણ મારા ઘેર બધાને ભેળા કરવા છે. હા, એટલે તમાર ઘેર હો, હું ઈકડ નહીં આવું. હા હા, મારા ઘેર. હા, એમ. શું કીધું? હો, ખોટું પછી હરખું બોલી નહીં અને કાઢાને થાપાવો પડે, બીજું કોઈ નહીં. ના ના, આપણે હરખાઈ લાવી દેવી છે. હરખાઈ આવે તો આપણે તો રાજી જ છે. 2 વીઘા જમીન છે ભલા આદમી, ઓછી નહીં. હા, હવે વાઈન કોણ સમજાવે કે ઘણા ભાઈઓ આઈને જતા રહ્યા છે તો યાર મોનતા નહીં, અને વાયના કેવું ચોથી મોનછી. હેડો તમે એક વારી ટ્રાય લઈ રો. ચા વિના મને ચેન પડે નહીં, મન મારું મુજાય રે. ચા વિના મને ચેન પડે નહીં, સતી વશે મણ ઓધળો દેખાય રે. આવો મફુજી. હા, વશો હોય હા, અને વાદળો હોય, ચી રીતના કોહડો સતી વશે વાદળો એને એમ કહેવાય. કેવા હું માંગો છો? હે, કેવા હું માંગો છો તમે? એટલે તમારે અભળો મારી વાત કે 4 પોસે ભયન ઓછો છે પણ બધા વધડા થઈને ફરો છો મૂર્ખો. ચમ? અને તાણી તમારા ભાઈ હોનાનો ટુકડો છે, ઉદ્યોગ ખાય છે, તમને ખબર છે લે? હવે મફુજી, હા, આ વાત તો કેટલે પડી છે. એટલે અમે ઈ ક્ષેત્રનો ઓળ કરવા માટે એક દોરના ભેગા થયા હતા, પોચે ભાઈ. હા બધા વાતો કરતા હતા, હા અને એમાં અમાર હરી હા એવું દોઢું બોલે ને મફુજી આખી મીટિંગ માં રહી ગઈ. હા. એને બોલતે જ નહીં આવડતું. તાણથી આ દાડાવથી કોઈ દાડો અમે ભેગા થયા નહીં કે ક્ષેત્રનો ઓળ થયો નહીં. ભેળા થવું પડશે ને ઓળ કરવો પડશે. હવે મોહમ્મદ જો ને તારે તમને ખબર પડે કે તમારા પોસાની વાતો ચેવી થાય છે. હા, ત્યારે સતી હોય છે ખરેખર વાદળા છે. હા, કોઈ ખબર નહીં પડતી, જમીનની કદર નહીં. જમીનના ભાવ અત્યારે આસમાને પહોંચ્યા છે. મફુજી મને તો બધી તમારા ભાઈ 2 વીઘાનું કાપલું છે, છતાંય તમે મજૂરી તો ભરપાઈ કરો છો કે? પર બારી તો પછી ઓનો ઓળ કરો તો 1-2 જણાનો હમારે થઈ જાય કે ના થઈ જાય? પણ હેઠેથી રોટલો હેડે કે ના હેડે? પણ મફુજી હું તો તૈયાર છું. એરા બધા કાલ કહેતા હોય ને તો હું આજ તૈયાર છું. લો, તમે તૈયાર છો ને? તૈયાર છું. તમને કોઈ વાંધો નહીં? અરે કશું વાંધો નહીં મનતો. કશો વાંધો નહીં, મારે બેડા કરવા છે. જેટલા દોઢા છે ને એટલા બધા મારે પોચરા કરવા છે. તમે તારે હેડે હેડે મારા ઘેર તો હડ મીટિંગ રાખવી છે. વાઘુજીને અહીંયા જ કીધું છે. એવું એમ? ઓય આજે કશો વાંધો નહીં. ક્ષેત્રનો ઓળ થતો હશે તો હું તો તૈયાર છું. એટલે વસ્તી રાજી થાય છે, વાત સાચી છે. એટલે આટલો ઓળ કરી દો. હા, ગમે તે તમે પોસ, હું તો કહું છું, ભેળું વાવજો ને ભેળું ના વાવો તો આગું વાવજો. નંબર રાખવો હોય તો નંબર રાખજો, સાચી પણ વાત. ઓળ કરી દો. કશો વાંધો નહીં. શું કીધું? હારું હો. મારા ઘેર પોકો હેડો ચા પી. એ યાર. ખાલી 1 વીઘાનું મને સેટિંગ કરી આલ. અરે ખાલી ઉધેડ જોવે છે મારે બેહાર પૂરતી તો તન અને ગામમાં જે ભાવ છે ને પેલા કરતી 1000 રૂપિયા વધારે આલ્યો ભાઈ. હા હા, મને ખબર છે કે અમારે હિયારી 2 વીઘા પડી છે, એમાં હાલ કોઈ હરખાઈ આરામ છે નહીં. ઓવા તને કીધું એટલું કઈ વધી પંચાયત ના કે તાણી પંચાયત જો મજાની 2 વીઘા પડી છે એવું યાદ છે તમને?
ઓય બધું યાદ છે, ચમ યાદ ના હોય એવું તાણી હરીજી એક કહેવત કહું શું કે તમારી મજારી તવી સુલા ઉપર પડી છે અને તમે પોસે ભાઈ મૂર્ખા છો. હાથમાં રોટલો લઈને બીજાની તવીઓ ઉપર સોડવા દો છો, છેવડવા દો છો. એટલે બાપુજી તવી તો કમ્પ્લીટ છે હા. બરાબર, પણ એના ઉપર જે રોટલા થાય છે ને, એ બધાને અલગ અલગ ખાવા હોય છે. અમુક ક્યાંય જાડો ખાય, અમુક ક્યાંય કડક ખાય, આવા રોટલા ખાવા છે. ચાલ, તમે તો સમજણા છો ભલા આદમી હે? અમારી સમજણ કોણ ઓભળે છે? કોણ ઓભળે છે કહેજો? આ ખેગાજી વળી તમારું નામ લેતા હતા આ ઈ તો આખી જિંદગીથી મને વળગ્યો છે. ઈ દશમન તો કે અમે આ જમીન બદલે ભેળા થશે ને હરીજી હરખે નહીં આંબા દેતા. હરખાઈ તો મફુજી બે જણા આબા દેતા નહીં. ઈ ખેગાઈયો અને એક આ મોટા માથાળો. એવું છે? ઓવે રસ્તો મેં ગાઢ્યો તો, કમ્પ્લીટ રસ્તો ગાઢ્યો તો. ઓવે મેં શું કીધું તું? હા. એક વરસ જમીન હું વાવું, ઓવે. એક વરસ તમે વાવો. હા. કો તો એક કામ કરો, ભેગા થઈ અને જમીન વેચી મારો. એ અમે ઉભા નહીં હતા તો અમારે જાવું છો કેજો. એટલે હરીજી અભળો મારી વાત કે આજે છે ને તમને ગામમાં વાતો અભળવા નહીં મળતી હોય, ચમ પણ મને વાતો અભળવા મળે છે. શું કેવી વાતો વસ્તી કરે છે ચેવી? કે ખરેખર આ પોસે છે ને વાતળા છે. આ પગામાં ખરેખર હોનાનો ટુકડો પડ્યો છે અને પડ્યો ધૂળ ખાય છે. આ તો વાઈન લીધે અમે તો બધી રીતે તૈયાર હતા, પણ આયા દશમનો ઉભા નહીં રહેતા. એટલે આરી વાત મારાથી ખમણી નહીં. એટલે મેં પગલું લીધું તાત્કાલિક કે પોસન ભેળા કરું અને આ જમીન વાવતા કરું. મફુજી હા. જો તમે ભેગા કરતા હોય અને આ જમીનનો વોલ કરતા હોય તો હોના જેવું છે. હું તો તૈયાર છું મફુજી, મારા મનમાં મેલ લગી રહે નહીં. એ હું વાત- ચોખ્ખો મોણો છું. એ વાત તમારી કેવી સાચી છે. અભળો મારી વાત કે જમીનના ભાવ અત્યારે કેટલા પહોંચ્યા છે. કરોડ. આ ઘરનું ખાલું તમારે લેવું હોય ને તો તમે ના લઈ કહો. હાસુ અને તમારા જોડે તો 2 વીઘા પડી છે. ઓવે એટલે આ 2 વીઘા ખરેખર એક દણો વાવતો હોય ને તો તમારે પોસર ભયનું પૂરું થાય એમ જ. આ એ તો વાત સાચી છે તમારી, પણ મફુજી હા. અમાર વાળા જે હશે ને ઈ શેહુ રેડે મોનતા નહીં કોઈ દાડો. બધાય મોંચી અભળો મારી વાત કે પેલા 2 જણા મારા ઘેર બેહવાનું કીધું છે ને તમે મારા ઘેર પહોંચી દો હેડ. કોણ કોણ? વાઘુજી ને ખેગાજી. એવું એમ? ઓય. હવે મફુજી તમે મારા ઘેર આયા છો અને તમને ખબર છે કે આ દાડા સુધી આ હરીએ તમારી કોઈ વાતમાં ના નહીં પાડી અને આજે ના નહીં પાડું. તમે કહેવો તો હું રાજી ખુશી તમારા ઘેર જાયો, બરાબર, અને મીટિંગમાં બેસો. પણ તમારા માટે કહું છું, જો તમારે તમારું મન હાચવવું હોય, તમે આગેવાન છો, ગામમાં તમારી બહુ ઇજ્જત છે, પણ આ મારા ભાઈઓ 4 દશમન છે બાપુજી, કોઈનું મન રાખતા નહીં. હું હાચો મોણો છું, તેમાં દશી થઉં છું, મારે કેવું કોઈ માનતા નહીં. શું લાગે છે કે એનો વચન થઈ અને મોટો થઈ જશે? એટલે ભાઈ મને મોટું થવાની કોઈ પડી નહીં. હું તો ભયાનું સારું વિચારું છું. ચાલ હાચું કશો વાંધો નહીં. એવી ચિંતા ના કરો તમે. મારે કોશિશ કરવી છે કે તમે પોસ ભાઈ ભેળા થો અને આ ક્ષેત્રનો વળ થાય. બીજું કોઈ નહીં. તમારું મન ના રાખીને તો બાપુજી મને ખોટું લાગે. કશો વાંધો નહીં. મને રેની સળ. અને સાચું કહું છું, જો તમારું મન નહીં રાખી ના રહ્યા તો આખી જિંદગી હોય નહીં બોલું હું. હા, તમે કોઈ લડેલા છો લડ્યા નહીં. તો પછી તાણે કોહડ દોઢે કાપી છે મારા ઓછા. બાકી કાપતા ભલા આદમી. મારે અને દોઢે ને આડવેર છે, બીજું કોઈ નહીં. તમે મગનું નામ મરી ના કરતા, ભલે દોઢું બોલતા. સારું, તાણે ભેળું થાય છે, ભેળું નહીં થાય. કશો વાંધો નહીં. હું આવું હો, હું પેલાને કહેતા આવું છું. સારું. હા. આજે વંચો ઉતર્યા છે આજી વાતમાં. શું કરવાનું હવે? ઘેર કેવા આવ્યા છે, જવું જ પડશે. કશો વાંધો નહીં. શું નિર્ણય થાય છે જોઈ લે. ભૂપતજી, ઓ ભૂપતજી, એ આવો ભાઈ. જો તો બાપુજી શેતર હતું કીધું 2 વીઘા હા તમારે વાબુ છે ઓવા બાપુજી બાપુ છે એટલે તમે પૂછ્યો કે કનું છે? ના ના આપણે શું કોમ છે ગમે એનું હોય આપણે મજૂરી જ કરવી છે કે બાપુજી વાત સાચી. તાણે આપણે હાથા મનથી મથવાનું છે હા. અને મથી હોમેલ્યા ધણીને હાલવાનું છે ને આપણે કમાવાનું છે. ઓમે તમારે પોસ ભયમાં કેવું છે ખબર છે કે ઘરનો કાળજાનો કટકો પડ્યો છે ને બહાર મથવાનું જોર છે, બીજાની જમીઓ વાપી છે. હવે બાપુજી ઘરના ખેતરમાં તો તમને ખબર છે ચો હરખાઈ આવે એવી છે અને ચો હરખાઈ આપવા દીધી. હવે હરખાઈ લાંબી પડે. બાપુજી, હવે તમે જાણા નહીં. અબળો મારી વાત કે મોટી ભાગડી બોધો છો ને સમજણા છો. બધી આ વાત ગામમાં વસ્તી વાતો ચેવી કરે છે. આ એટલે વાતો કરે અમારા ભયામાં વખ પડ્યા છે બધા. ચો મોનું છે કોઈ કહેવા જાવ એટલે ડાયરેક્ટ અમે ખોટા પણ અરે હો બાવળિયા ઉગતા કદી હરખાઈ નહીં લાંબી વાવું ઇનાક બાબા જોઈએ ના. અબળો મારી વાત તમે પોસે પોસ સમજણા છો, ખોટા નહીં. સમજણા ખોટા તો છો. હું છું. તમે ખોટા નહીં બાપુજી, અમારા ભાઈઓ 4 રે ચીડે ખોટા છે. અબળો મારી વાત, તમારા સુધી 4 જ મળ્યો છું હું. બધાને વાતો એગ્રી જ કરી છે, કમ્પ્લીટ જ કરી છે.
કોહડ અરે મફુજી હું એગ્રી છું, હું ચો ના પાડું છું, પણ તમે હાલ બધાને કહો એટલે તૈયાર થઈ જાય, પણ મેન મુદ્દાની વાત આવશે ને એટલે એક આધો ઉલાલ છે. એમાં અમારા હરી અને ખેગાર આ બે જણાને હરામ બોલતા આવડતું નહીં. એ તમારી કેવી લાખ રૂપિયાની વાત છે. આ પોસ ઓગળ્યું હરખી છે. એક આધાર બુદ્ધિ ના હોય તો તમારે સમજાવવાની ફરજ આવે છે. એટલે મફુજી અમે તો સમજાવે છે, અમાર જોડે સમજીને જોય, ઘેર જઈને બહેરા જોડે જોય એટલે બધું ભૂલી જોય છે, બહેરાની વાતમાં આવી જોય છે. અમે હાથ દાડાવથી બહેરાનું નહીં વાપર્યું, ભય હમું તાચા છે, પણ ભયન અમારી કદર નહીં. સાચું. તાણી શું કશો વાંધો નહીં, ચિંતા ના કરો, મારે ભેળા કરવા છે અને આ ક્ષેત્રનો ઓળ કરી આલવો છે. મારી વાત સાંભળો, તમારા કહેવાથી આવું છું, મારા ભયાના કહેવાથી નહીં. એ તઈને મારા ઘેર હેડાડ્યા છે, બે હાર્યા છે, એટલે તમે જઈને મારા ઘેર બે હડો. હા હા હું જઉં છું, પણ તમારે કેવું માન્યું એને કેવું નહીં માનું. કેમ કે આ ગામમાં વાતો થાય છે ને ખરેખર મારાથી વાપરી નહીં જાતી. એટલે ગામમાં તો અમે અમારા બાની આબરૂ ઉદણવા હારા ચાર ધાર્યું છે ને એને. એટલે આમાં તો તમે કોઈ લડેલા નહીં કોહડો, લાકડીઓ લીધેલી નહીં, તરવેરીઓ ખેંચેલી નહીં કોહડ. અરે શરમ મને આવે છે, તો મફુજી પછી તો રાવણામ નહીં જઈ કહેતો. જે ચકડી વાત છે ભલા આદમી તાણી કોહડ. હારું કશો હતો ને, હું તમારા ઘેર જઉં છું. હા હા, હું પેલાને બોલાઈને આવું છું હેડ. જો તમે અહીંયા જોડે જો ઈ અમારે હારું જ બોલે છે બધું. 2 વીઘા જમીન છે, ઓછી નહીં કોહડો. અત્યારે આ ઘરનો ગાળો લેવો હોય ને તો ઓછે પાણી આવે છે. ખબર છે મફુજી, એકી એક મજૂરી કર્યા મરી જાય છે. હા. એ 2 વીઘા વેચે ને તો હાલ બધા રૂપિયા વાળા થઈ જાય, પણ કોઈના રૂપિયા વાળું થાવું નહીં, થવા દેવાય નહીં. મારા તાણે. રૂપિયા વાળા કરવા છે. હા, અને અમાર પોત ભયામાં એક હાથો જો સુખી થાય ને તો ખટાતો નહીં. ખટાતું તાણી નહીં. અમે પણ ફૂમ થઈ, અમે સુખી થતું રોવી છે એર્યા, બાધાઓ એરા રાખી અમાર વેરવાની. દસી આ ચાલી. બધું થાય પૂછી, એટલે આ તો ભાઈ શીખ દશમન છે. વાત સાચી. તાણી તમે- શેને એ તાવું આનું પીર તમે હાથ- સો મરતા દશી થઈ થઈ. તમે હાથા છો, કશો વાંધો નહીં. હારું મને વધારે બોલી જા હે. તમારી બધી વેદના હું અહીંયા ગાયો હો. હાથા છો તમે હો. પોકો હારું. હો ઘૂમતા કાકા, હા મફુજી, શું કરો છો? આ બટાકા વાટું છું, વંઘારીને પછી શાક કરું અને રોટલા કરીને ખાઈ લઉં. એવું છે? હા, એકલા એકલા બે તો તમે હટો હે? અને ચાણી પછી ઘૂમતા કાકા અસલ વાત કરું, હે, હું ખાવા રોજ હે, પણ ચાણી ચાણી. તમારા બાના ખેતરના બટાકા હોત ને તો અમારા બાના ખેતરમાં બટાકા ના હોય, ચા એ જ બાવળિયા જ રહે. અને રહી આજીવન બાવળિયા જ રહે, તમને કહું હું. બીજું કોઈ ઉગશે જ નહીં કોઈ દાડો, સમજ્યા તમે? અને હું ઉગવાય નહીં દઉં. ચા હું જીવું છું ને એટલી ઘડી કોઈ ઉગવાય નહીં દઉં અને કોઈ ખાવાય નહીં. વાપરો તમારો વાપરતું હોય તો એક વખત તમારા બાએ બટાકા વાયા હતા, ઢગલો થઈ ગયા હતા. આ તે ઢગલો છો તો હા, એ ઢગો વેરાઈ ગયો હતો, તમને યાદ હોય તો ખબર છે? તાણે નતો વેરાણો, હે? તમારા બા ની જ્યાં પછી વેરાણો. હા, એટલે એના પછી હરખાઈ આવી જ નહીં. શાના આવી લીધે? શાના લીધે નહીં આવી? છે? હે? તમારા લીધે નહીં આવી? મારા લીધે નહીં, હા. આજે આ બીજા છે ને ભાઈઓ, હા. એના લીધે તમને કહું હું. આ મોટો ચી રીતના હેડે છે ને એ એને કોઈ ગણત નહીં. હા, પણ હવે તો આળવો પડ્યો છે. પણ હળવું ના પડવરાય ને. મફુજી, હા. હવે ખાયો નહીં અને ખાવા જોઈએ નહીં. સાકું તમને સેટું કહું. રાખો કે વોઇસ ફોડી નાખો. પકડો, હા. હું ભિખારી જેવી જિંદગી જીવું છું. ઓહો. જીવું છું કે નહીં? હા. કોઈ છે ફૂંચી ખાવા મારા ઘરમાં નહીં, એટલે ઓયાના ઘરમાં કોઈ ફૂંચી ખાવાય નહીં રે અને રહેવાય નહીં દઉં, તમને કહું. આવી નીતિ ના રખાવરાય. અને સૌથી વધારે અમારામાં વિલન હોય ને હા. તો ભૂબો. હે? હાથ હારો જૂઠો હોય ને તો બોલી અને હાથો થઈને નીકળી જાય, મોટા માથાનો. તાણી લાખ રૂપિયાની વાત કરી તમે, પોસે પોસ ખાતા છો. શાના માટે આયા તમે મને એમ કહેતું પહેલા? હું તમારા પોસ ભયા માટે આવ્યો છું. પોસ ભયા ભેળા કરવા છે અને પેલું તમારે ભેળાનું ખેતર પડ્યું ને એમાં તમે બટાકા વાઈન ખો ને એવું કરવું છે. એવું એમ? ઓય કદીએ મેળ નહીં આવે અને લડીને મરી જા. હા, મેં પૂછી તમને કહું. હા, જતા રહો તમે. શાના માટે? અમારે પોસામાં હરખાઈ નહીં એટલે નહીં. હા, એ ખેતરની કિંમત વાપરી છે તમે? હવે પડે પડે એની કિંમત પાછી છે, તમને ખબર છે? 2 કરોડ રૂપિયા થયા છે વીઘે. આ એટલે વભડો એમાં હરખાઈ આવી નહીં અને આબાની નહીં. અને તમે મને લઈ જાઓ ને તો હું એ કઢાને માર્યો. અને પેલા તો આને માર્યો, ભૂબાને માર્યો, તમને કહું હું. હા, એને બોલતા નહીં આવડતું. ઉએ વાપરો મારી વાત, એ પોપટ ઘોડે જ બોલ્યા છે, વખોણ કરતા હતા તમારા. કના તમારા કદી ના કરે, વખોણ કરતો હોય છે એ લોકો દાડો. ચમ હે? કેમ ના કરે? કદી ના કરે. મારા ભાઈને હું ઓળખું છું. ભૂબો તો ભૂબો, પણ બીજા એકેય વખોણ ના કરે, તમને કહું. વાપરો મારી વાત, આ પોસમો નંબર તમારો છે. પોસે પોસ પોપટ ઘોડ બોલ્યા છે ને પોસે હાથા છે. હા, એટલે એ ચારાને મને કાઢી નાખ્યો છે, ખબર છે તમને? નહીં કાઢ્યા. કાંઈ કીધું? તમારા મનની વેમ છે પેલા આદમી. બધી ખબર છે અમને તો. જોવાની બેઠેલા છે બધું એ જકા. પણ વભળો મારી વાત, કે વળ કરી દ્યો તો વભળો મારી વાત, કે પેલા તો ગોમમાં વાતો ના થો, ગોમમાં તમે સાવા ના થો, અને બેન 4 કરોડ રૂપિયા તમારે આવે. ગામમાં તો વાતો ફરી ફરી મુજ કરું. હા?
હું જ કરું છું કે અમારામાં હરખાઈ નહીં અને વેરાઈ ગયું છે અમારે તો કદી એ ભેડું નહીં થાય હું કરું છું લેવા તો એરી વાતની શું કરવાનું મને ખબર છે તાણી. પણ હું બહાર ના પાડું કેમ કે મારે ભેળું કરવાનું છે વેરવાનું તો છે નહીં કદી નહીં થાય ભેડું તો હેડો સોના મોના ઈ ચાર મારા ઘેર છે રોટલા ખાઈને જતા રહો હું મારો એક આધાર મારો તમને કહું હું કશો વાંધો નહીં લાકડી લઈ લો હેડો અને એરા આ મોટાને ઓળખી છે તમારાથી ફોતરું પડે તો લાકડી ઉપાડી લો હેડો ને ઘરમાં તમારા મગજ લાકડી મારું ઠકાણે નહીં મગજ ઠકાણે નહીં તમને કહું કરોડપતિ થઈ જાઓ અમે હું રી કાઢવા ફરી રહ્યો છું હા. કરોડપતિ મારે નહીં થાવું ચા. અમે એ ભેળા થાય ને હા. તો બધું હળવું થાય પણ હળવું કરવું જ નહીં ને આપણે હળવું કરવું છે એવું તો હેડો હા કશો હતો નહીં તાણી આવે છે હડો એટલે તમે નહીં વિચારતા કે મારા ભાઈએ કરોડપતિ બને હું કરોડપતિ બનું હું તો વિચારું છું બધાનું વિચારું છું હા તો પછી ચમ પાણી પાણી કરો છો પણ અમુક એવા છે ને એનું તો કદી નહીં હવે તમે મોટા છો ભલા આદમી આ બુદ્ધિ તમારે ના રખવરાય કો હેડો હેડો આવું છું તમારે તો લાકડી લેવી પડે હેડે લે ઓળ કરવો છે અમારા જીવનની જરૂર ના પડે લાકડીઓ એટલે ઘણી મારા જેવા માણસો તો ગામમાં ગોત્યા ઓછા દડશી ઘણી કેમ કે કોઈ ભેળું કરવા અત્યારે માંગતું નહીં વેરાવા જ માંગે છે આ કહી દઉં તમને આ એટલે આરામ એટલે કોક આવ્યું હોય ને તમારું વિચારી તો પછી પગર તો પહેરી દેવા પડે આરામ અફુજીને આજ અમારા ભયોનો અનુભવ થઈ જાય હેડો શોકી થાતો ઓય તાળી ગયા છે હવે તો ખરેખર હરખાઈ આવે તો આ ક્ષેત્ર જ વેચી મારું છે ક્ષેત્ર હોય નહીં કે આ ડખા ઉભા થાય નહીં ભયન મેલી તો ક્ષેત્ર જતું રહેવું છે એકદમ તમે સાચી વાત કરી છે એમાં આપણે બાનું નામ રહે ચમ કેજો બાય આખી જિંદગી ક્ષેત્ર વેચ્યું નહીં ચીરે છોકરા માટે પડી રાખ્યું છે અને છોકરા વેચી મારશી તો બાનું નામ તો આગળ આવવાનું છે કે એટલે બાનું નામ તો અમે તો રહેવા દીધું છે ગોમમાં લગીને નામ રહ્યું નહીં થોડા નેચા અવાજે વાત કરું તો સારું લાગે એમ શાંતિ રાખો હું વાઘુજીને બોલાવું બે સવા કરીને હસી આખા ગોમો વાતો થઈ છે ફરતા હાડ છે મોટી ને મોટી પાકડીઓ બધી ઘરની તો વાર રાખતા જ. આ તો એના ઘેર ભર નથી કોઈને ઘેર નહીં ભરતા લાસારી અમન આવે છે રાવણા અમાર જવું પડે છે બધી ખબર પડે છે કે આ બધા નાટક કેમ થઈ છે હમણાં વાત ત્યાં કરશે ખાટલો પડ્યો ખાટલામાં બેહો ખાટલા મારી જગ્યા તો કોણ હોય તો કોણ મારી જગ્યા અરે બે હો પણ આ નહીં પડ્યા આટલા બધા મોસા છે હે કશો વાંધો નહીં હેડો મોટો ભાઈ કોઈ બેહે તો કોઈ વાંધો નહીં કોઈ મેણું નહીં સુધરો હવે શું કરવા આખા ગામમાં વસ્તી રાજી કરો છો તમારા લીધે અમારે ઊંચું કઈ ફરતા નહીં છો ગામમાં વાત સાચી છે વાત સાચી છે બોલે સુધરેલા તમારી આબરૂ ઘણી છે ને ગોમમાં હવે છે તમારી તો નહીં પણ અમારી તો છે અમન તો 5 જણા આઈને કી છી તમને તો નહીં કહેતા ઘરમાંથી નહીં નીકળતા આખો દાડો બહાર 5 લાખ રૂપિયા ગોમમાં જ લેતા હોય હા એટલી આબરૂ છે મારી તમને કોઈ 5 રૂપિયા ના આલે પછી ઓશંગે સડી બે આવામાં પછી મોટા થઈ જાય છે હારી વાત કરતા નહીં આવડતી ઓશંગે સડી બે આવું હોય તો અહીંયા નકવામ હા બુદ્ધિ નહીં ઉંમર થઈ ગઈ પણ બુદ્ધિ નહીં આવી હજુજી એટલે બુદ્ધિ તો કનામાં ઓછી છે કનામાં નહીં અમને બધી ખબર છે લે ઉએ ચીજ ચીજ ચોકન જાય છે બધી ખબર છે ઉએ ટકા યાર ડુંગળીનો રોટલો ખવાય છે ને ઓવો શેંગો પોતે છે. એટલે લડવા માટે ભેગા નહીં કરે એમાં પૂછી હોય કાળ એના પૈસા શીખતાણી દો હમા હેડ દો ને કઈ કાતન ભમાયો હું એમ ભમાયા જ છે આખી જિંદગી અમે શું કર્યું તાણી ભમાયા વગર હજુ તો તમે કોઈ જોયું જ નહીં હા હજુ હું જેવું ઊંધું કરું છું ને એ દૂધું એમ હવે આખી જિંદગી બધાને ઊંધું જ કર્યું છે તમારા ઘરમાં લખવા તમારા જોડે રાખો મફુજી વતન 5 જણા શા માટે ભેગા કર્યા છે એ વાત ઉપર થોડું ધ્યાન આપો અને મફુજી તમે વાત કરો હવે હવે વાત મારે એવી કરવી છે કે એક પાછા 3 જણા બેઠા 5 જણા બેહે ને એવું કરવું છે પણ ભેળા બેસીને એક સામની ઉઠાય ને એવું કરવું છે પહેલી વાત તો પોતદાણાની વાત કરી તમે હા. હમારી પોતદાણા અને અમો ત્રણ જણા તો ઓછી જે બેહવા વાળા છે હે ભાઈ જા માસો આયા છો. મોસો ભાઈ તા તો બીજો ગરાવશે પણ પહેલા તમે એક સાબડીમાં ખાતા ને હવે પણ એ રીતના એક સાબડીમાં ખાતા થઈ તો આમાં ફૂજી ખાતા અમે એક સાબડીમાં ખાતા પણ ચાને એ રોટલા અમારી માં કરીને ખવાડતા અને કમાઈને અમાર બહાર હતા જાણના અમે બધા અલગ અલગ મજૂરી કરવા માંડ્યા ને અને પછી અમે પૈણ્યા અમારી ડોસો આવી તાંડા અમે કોઈ દાડો ભેગા બેસીને નહીં ખાતું ઓહો તમને તો જબર મોટી વાત કરતે આવડે છે મફુજીની વાત સાચી છે ખાતા પણ જાણી ખાતા મૂન ફૂમતાઈ બે પડ્યા તાણી તો બધું ભીડું થતું લ્યા તમને ત્રણ જણા પૈણા ને તાણી તો બધું વિરાણું જ છે ઓય ઓય એટલે તમારી ડોસને ખટાણું નહીં ઓય આ તમાર બેને કોણ ભર્યા અને તમે બેને આ બધા ઉલાડિયા કર્યા તાના વેરાના બધા હવે મને ચોખ્ખું કેવરાવશો નહીં કને વિરવરાયું છે અને કને કોણ ભર્યા છે ને બધી ખબર પડે છે હમણાં બધું કહેવા જાયો ને તો હમણાં હડકતું તમારા ઘર ઉઠી જાય ને આટલા ઉઠી લાજ કાઢી અને હમણાં લાજ ઉહરા બોલવા ઉડ્યા છે તરત કોઈ કણ અને તને મારી
મારી ડોશી તમે 4 જણા બહાર જાવ ને અને તમે ના આવો ને એટલી ખાતી હે ના જગા ખબર છે મને ના ખાતી, પણ ચમ ના ખાતી એ તમને ખબર છે? કેમ તાણી એટલે ચિંતા ના ખાતી અરે ચિંતા કોઈ નથી. એ ડોશી રહી ને અમન 4 જણાને ખાટી સા અને 3 દાડાનો ઠરી જેવો રોટલો આલતી. તમારા માટે ઘી અને દહીં હંગરી રાખતી. અલા ચોઈટી હતી તમારી ડોશી. તોઈટી નાખે તું તોઈટી નાખે લ્યા તોઈટી નથી ઉએ એક નંબરની ચોઈટી હતી, તેમાં તો દસી થઈ જાય મરી. 12 મહિનાની મરણી પડી. બા બસ હવે બંધ થઈ જા ઉએ મને તું વધારે કેવડાવી લે ઉએ મારી વાત સાંભળો. એટલી બધી તમારી ડોશી કમ્પ્લેટ હતી તો મારા ઘર પર ચમને દેતી. મારા ઘરનો ઓહળ લીધો તો એને. ચોથી મેલે લે એ બાપુજી એની અરે મારી જી એટલી ઘણા મારા ઘેર નહીં આવી. ભગવાન તારે પેલી કાળ મોટી રહી હા. એ કોઈ દાડો બોલાવતી લે તારી એ ઘરના બાઈ. પેલા કોઈ ખાવાનું ભલું હોય અને મારી ડોશી બોલાવા આવે એટલે આનું ફણી દઈ જાય બાપુજી તારી. હે શું કરવાનું કો પછી આવે યાર અરે પણ તમારી ડોશી ન થાય ને મોટું થવા દો તો કોઈ મોટું ના હા, થાય. પણ મોટી છે મોટી જ થાય તાણી. અલ્યા, મોટી ઉભી છે રહી. મોટી જ થાય કી. હું મોટો તાણી તઈ મોટી ના થાય ના થાય આ તે મારી વાત સાંભળો. જતી રહી તમારી ડોશી મરીને એ દાડા રમઝમાનો રૂંગો આવ્યો હતો. રોવા નહીં બોલ્યા. એ ખબર છે બુબા તું મને કહેવાય નહીં અને હવે કઈ દઉં છું લે તું આપણા ભયોમાં વિલન જ છી વિલન બોલો વિલન તું છી ગયા માટી કરી લે તું કેવું લે વાગા તું કઈ તું કે તું વિલન છી હા. તું મહા વિલન છી ઓએ ખબર છે. અને તું આ બધા લોખા પડાય તું જ છી હા બધા લોખા ટાણામાં ભરા છી લે એક વાત કહું? ચાલ બેજો નહીં કેવી વાત એકે વાત કરવી આ નહીં. બાપુજી સમજાવો શું કરો બધું કેવડાવો છો લ્યા. નહીં, 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 નહીં. નહીં. હમણાં હજી સુધી આજથી સુધી તમે હમણાં નહીં રીબાતા. હાલે મરચું રોટલો જ ખો છો. મારા ઘેર છે ખાવા. તાણી તું વળી તો કાચું કચરું ખવાય છે. હે, તાણી. લેખન શું છે? બે પૈસાના થઈને વધારે છે ને પાવર કેટલો છે? આખા વગડામાં તો શાકભાજી રાખતો નહીં હે. તારી અથાણું ખાતો હોય એમ વાત હવે કરે બેહી જાઓ. હવે વાતો પડી મેલો ઈ ગોદડા હવે ઘણા ફેર્યા આપણે ઈ ગોદડા આપણે એવું નહીં. પેલા બોલવા સડી જોઈ છે. હા, તો- અલા વાયની ગમો તો ઇજ્જત નહીં. મોણસાઈ માં હવા આયા છે. અલ્યા, અને મને બોલવા આવો છો એટલે તમે. તમારી હો ના રહે પણ આ ઘેર જે બોલીને આવે ને ઈ જ બોલાવો એકણ હોય તમારે કોઈ ફરી નહીં જાતા અમે. ઇજ્જત નહીં આનું કારણ તમને ખબર છે ઉભા રહો મફુજી ખબર છે તમને ખબર છે. આ ફરાની ઈકણ વાતો કરે છે આપણી એ મારી ટેવ નહીં. આખા ગામમાં તમે વાતો કરી છે કે અમારા ભયમ હરખાઈ અલ્યા, નહીં. હું તો કહી અલા ભાઈ હોય ને એ કોઈ દર ભાઈની કાપટી બહાર જઈને ના કરે. કદીએ કરતો તારી. નહીં. અલા હમણાં પણ વાહો ને કીધું છે ને. એ પછી તારી. નહીં દોડ. ગેંગી અને ધરામાં વાહ વચ્ચે બેસીને વાતો કરી હતી કે અમારા તો હરખાઈ નહીં અને કદી હરખાઈ આવશે નહીં. હું હરખાઈ નહીં આપવાની. કશો વાત એટલે ભાઈ છો દશમન છો. અરે, અલ્યા, તારું તારી. કીધું તું, બંધ થઈ તારું. જા લે. આ તો મોટું એટલું ખોટું છે. અલ્યા, આ પણ મેં તારું કીધું છે. તારું, તારું કીધું. બંધ થઈ જાઓ. તારું. બંધ થઈ જાઓ. જેવી તમારી ડોશી દશી થઈ હતી ને એવાની વાત તમે દશી થાઓ છો. એ તો કરમ છે. ઓય. જેવો કરમ એવો ભોગવો. એટલે મને ઊંધો નાખશો પાણી ના પૈસા હો કોઈ બાય દવાખાને નહીં લઈ જાય. મને કાળ નહીં ચાલે રહેતો મફુજી મને કાળ નહીં ચાલે રહેતો મને તમે વાજી કાઢો ગાટા તમને કહું ના, હું ના. કાલ મારે એકલા છો સેવાય કોણ કરશે? અરે ભાઈ સેવા કરવા આવશે તમારી કોઈ બહાર નહીં થાય. પાણી બેવ શાંતિથી શરીરમાં ઠેકાણા નહીં. શાંતિ રાખો. કહેતો તો ને કહેતી હતી ને હારી વાતો દુનિયા આપણે ભરવાની નહીં. તમારા ભાઈ ખરેખર કિસ્મત વાળા છો. કરોડોની જમીન છે, કાળજાનો કટકો છે અને આ જમીન ખરેખર રઝળા છે બાપુજી અને આખું ગામ રાજી છે. એવું નહીં બાપુજી. મારે જમીન કરવાની છે ભાઈ બે પૈસા ના છે ભાઈ હરીભાઈ એક મિનિટ. આ બે જણા રહ્યા ને એક મિનિટ આમાં બાપુજી. ઠેકાજીને એક અને મિનિટ, હરીજીનું એક બાપાનું મિનિટ. કોઈ દર હેડવાત નહીં લીધી. એ બાપુજી એક મિનિટ નેનું છે ને એક થાપ મેલ્યો ને તો બધામાંથી રોજ બધા પાડી નાખ્યું. બે પૈસાના ભાઈ એટલે તેવા હું માગી તું પૈસા ના તમે પૈસા નો આ મોને આલુ નહીં આપતો ઓછો નહીં તું. હાથ લે ડરવાનો હાથ લે ડરવાનો ઓય મારી કમાણી નું હું ખાઉં છું તારી કમાણી નું નહીં ખાતો વાન બીજું કોઈ નહીં બરબાદ કરવાનું રાખો તમે કહો શું બરબાદ કરશો હા હા એના માટે તમે મોનતા હોય મોનો છો પણ હરકઈ નહીં આપતી. કોમ નહીં થાતું તમારું. દઈ દો, દઈ દો. હવે તો દેવે તમારાથી કંટાળી ગયો છે. દઈ દો. આ બે વેરી છે અમારા જે દશમાનો છે ઈકન પહેલા દિન બેહી છે આ બે જણા ઈકન બેઠા કરે છે બધી વાતો ઈકન કરે છે એ હમણે બે દાડા મોત તું મારા ઘેર આવ્યો તો અને શું કહેતો તો વાઘુજી આપણે ભયા લોકોને મેરાયું ખેગારીએ ભૂપતજીએ હા એ જવાબ આલ્યો મે એ હવે કહું છું. તમે એક દાડ મને કહેતા હતા કે ભૂપત
આપણામાં છે ને હરખાઈ ના બાજ્યા તો પેલો ડાબડી મૂઠો એ મરી જાય ને એ દાડ આપણે પોતે ભાઈ હરખાઈ આવશે અને પોતે ભાઈ ભેગા બેસીને ખા આવું પણ પેલા ખેતરમાં વાત કરી હતી આટલી કડા બધું કેવું પણ હવે કેવું છે એટલે દાવડિયા કે તો બધું નોખું જ કરાવ્યું છે તારી હરીજી સમજણા અરે ગોપો બાપુજી 1 રૂપિયા ની ઇજ્જત નહીં રહેવા દીધી હોય ને મારે તને છોકન ખાવા લઈ જાઓ છે મેં નોખું કરાવરાયું હોય તો હે હા શું કરવા આ તો ગોપ દ્વારા તો બધા જ વાળી નથી લઈ દો ઘેર કશું હેડતું નહીં પંચાયતો કરવા આવી બેઠા છો ચોકે ચોકે જઈને ખાઓ દેવ ઉભો રહેશે તો જાય બંધ થાઓ હવે તમે વાત તો મારી વગરતા નહીં અરે બાપુજી મોના તો મોના અમારા જે દેવ હતા ને એ અમારા જોડે એની વાતો બધી ભૂલી તો સાઈડમાં આવી ગયો આ ખેતરનો વળ કરો તમે જે રસ્તો કેટલું કાઢશો તમારા બાનું નામ કાઢો છો કેટલા સવા થાઓ કોમ વચ્ચે તમે તમે જે રસ્તો કાઢશો એમાં અમે રાજી 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 તો આપણો મારી વાત કે બધા ભેળા થઈને ખેતર કોતો વેચી માર કોતો પછી એક આદમ રાજી થઈને ઉધેડ આવ કોતો પછી પોસે પોસ વાવ અને હું તો પૂછું પોસે પોસ વાવ તો સારું મફુજી મારું કેવું છે એમ જ છે કે વેચી મારો ઓમો તમે છૂટા થઈ જાઓ અલ્યા તમારા બાની અંભારણી છે ઈ હા હો વેચી મારો મિલકત છે મેં કહેતા કે અમારા બાએ શું રાખ્યું તું અમારા બાએ રાખ્યું છે અમારા ભાઈ જે ત્યાંથી તમે પૂંચી પૂંચી ખો આ એટલે નહીં પોતા ના ભેળવો એમ કહું છું હું બાપુજી અમારા બાએ અમારામાં દોગો નતો રાખ્યો પણ અમારા ભાઈઓ અમારામાં દોગો રાખી છે તમે તો શું એ આકોને ના કરતો આકોને ના કરતો તને કહી દીધું એટલે- ધ્યાનનું સીન મર્યાદા લેજે એટલે- એટલે કે ધ્યાન આની જાતનું આટલું બધું મોઢું આવ્યું ઓય! હા આ ખોટા કેમ કરે છે તું આ જેવી બાગડી છે ને એવું મોઢું કરી નાખ્યો હા એ દુશ્મન નહીં ના ના વાહને ડોશી થોડુંક ભણેલી છે તો પાવર વધારે કરે એ છે ડોશીઓ જ ખાલી પોટકું બાજી નહીં જાય જો ઘણી વાર ડોશીને મરવા દો તાર મારી વાત ઓપડો તમારા કરતા સમજાણી છે મૂર્ખો ઓય મારી વાત કહી દો. ઓપડો આ ભાઈ આપણે જમીન વેચાઈ ના બરોબર કારજાના કટકા જેવી જમીન છે હોનાના ભાવની જમીન છે હા. આપણે જમીન વેચવી નહીં પોતો ઉધેડ રાખો પૈસા બોલો બધા જેના પાસે ડબ્બામાં ચીઠીઓ નાખો હા. એમાં ચિઠ્ઠી ઉપડે ઈને વાવે હા. કચ્છું કરવું નહીં કચ્છું કરવું નહીં બસ વેચી જ મારવી છે હો વાતની એક વાત જાય બાપુજી બધાય ટ્રાય કર્યા ઉધેડ એક દણો વાવશે નહીં તો અમે 4 દણીઓ સાર લેવા આવશે હવે હોવાની એક વાત કશો વાંધો નહીં 2 કરોડ રૂપિયાની કિંમત છે વીઘાની હા. હું તો કહું વેચી મારો આવ આવ તોય તમે 10 વીઘાના પાર્ટનર થઈ જાઓ અરે, ના 10 વીઘા જમીન તમારે આવશે અરે મફુજી એના જોડે છે જાવું નહીં પછી મારી- મારી જાવું છે કોમ થોડી મારી વાત સાંભળો તમારે જમીન વેચવી તો વેચો હું સહી નહીં કરું બરોબર જે અને મારી છાઈ વગર જમીન વેચા નહીં તું સહી કેમ નહીં કરી બાએ મોહનીયમથી ઊભા થઈને સહી કરવા આવશી એટલે તારા મોટો નોકર નહીં લે માપે બોલજે તને કહી દીધું મેં માપે બોલજે તો કે જીભ ખેંચી ગયો આ તારી હવે હેડે સોનો મારા ઘર ભેગો થાય જમીન તો આજે નહીં વેચે કાલે નહીં વેચા અરે કે કાથી પૂછું છું લ્યા તારી નહીં વેચે એટલે આ બધી વાતો ચીટલે પડી કહી દઉં તમારે ચેટલે ચેટલે ઓય નાટક થઈ ગયા ચાલુ કાળ મુઢાના લકી કો બોલો હુઈ હુઈ મેલો છે મેલો આટલું આવડી ગયું છે તારી હરીભાઈ ઓ બાપુજી આજ કાળ મુઢાએ મારા ઘર પર લેબુ મંત્રી નાખી દઉં પૂછી દઉં અમે નહીં એક નંબર તો મેલો છે હાવ નકલી જોડે છે નકલી એટલે પણ નકલી કે અસલી એની વાત તો આપણો કેટલાનું વભળવાનું ભયાનું વભળવાનું ઘેર તમારી ડોશીનું વભળવાનું અને હવે આ નકલી જોડે છે એનું એમાં વભળવાનું લ્યા એ હરીભાઈ નકલી નહીં તું તો લ્યા એ નકલી નહીં તું તો આજ બેડી લાડી બધું કહી જાયો કે જી વાતો ચેટલા મળી છે લ્યા કહી દે કેજી કહી દે હે આજ નક્કી જ કરવું છે જાણી બેઠા જાણી આ જમીનની વાત કરી તાણી તે ઉલાડીએ કરાયા છે વચ્ચે વાત નાખી અને તે ઉલાડીએ કરાયા છે આ તું કહી દે હે તમે જમીનની વાત કરો છો ને હા જમીન તો હું ડેરું આજે નહીં વેચાવા દઉં કે કાલે નહીં વેચાવા દઉં લ્યા અને જે જમીન વેચવા માટે મોરવાઈ થાય એના જો ભૂક્કા ના કાઢી નાખું તો મારું નામ ડેરું નહીં લ્યા બગડ ગુંદે ચોય કણ દેવ મિલી ગયું આઈ હા હા અમારા બાની જમીન છે અને તું દેવ જાનનું તુડવા આવ્યો ને તારની અમારા ભયામાં તો હરખાઈ નહીં રહેવા દીધી ઓવે તાણી બાપુજી 70 દોરના ભેગા થયા છે 70 દોરના આ ખેગારીઓ છેલ્લે ધૂણી આ બધું ઉડાડી દેલો છે કોઈ દાડો હોય કે નહીં આ કરી દેતો પેલો આમ છે પેલો આમ છે આ તો હવે દેશ આયના કરવા આવ્યું છે તો પછી બધું વેરાવા આવ્યું છે અરે મ્યાલો છે મ્યાલો લ્યા ખાલી દેવના મને સરી ખાય છે કોઈ પવન આવતો નહીં ઓને આ બધા નાટક છે નાટક હું તો કહું છું ભાઈ ધોકો કે ભેગા થયેલું પણ દેવને બધું હે હરીભાઈ શું હરીભાઈ તમે આજ મારા દેવની આબરૂ લીધી છે લ્યા હે આજે જો આજ મુખ્ય ઘરનું ડેરું આ કોઠે હાથું ચૂણવા આવ્યો છું તો પરમણ હાલીને જાયો લ્યા આય 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 આય
કોઈ મંદિરની જરૂર નહીં લ્યા. છકણ જ નહીં તાણી એ ફૂમતાઈ હે આપણો તાણી લે. આ બોલ આજ હું પોચડની સાક્ષીમાં ધીજ મારું છું કે તમારા બાનો જે વાવડો પડ્યો છે એ ક્ષેત્રમાં ઉગમણી દિશામાં જે લેબડો છે એ લેબડાના થળામાં હવા ફૂટ ખોચ્યો લ્યા. હવા ફૂટ ખાડો કરજો અને જો માલ ના કાઢું તો મારું નામ દેવ લઈ લે. ઈકણ અમારા બા દાટીને ગયા તા હે ઈ જવાબદારી મારી લ્યા. માલ કાઢવાની જવાબદારી મારા ડેરા ની લ્યા. ઈ ક્ષેત્રમાં પલો મારો પલો તો ઢેખાલા નીકળે છે ઢેખાલા ઈ માલ ચોથી દાટી ગયા છે આયા છો બકાવા તારમો અને આ લાકડી અને મૂળ છે. તારી અરે ઈ જમીનમાં બહુ ધ્યાન દાડાવતી હજાર ને હું યુ હે ભાઈ મેં જીત મારી છે. મેં આ સમય બનાવ્યો છે. હે યે તારે તું તારે જીતના કેડા પેલે ગુલ્લીઓ અરે બાગુજી સમયની વાત તો સી લ્યા. સમય કરાય કોઈ ના કરાય. આ મારી વાત આપણો તમે 4 જણા તમે ક્ષેત્રમાં જઈને ખાડો કરજો. આ ક્ષેત્રમાંથી હું માલ તો કાઢ્યો પણ પછી હું ડેરું તમારા હાથમાં નહીં આવું લ્યા. આ તમે મારી આવું લીધી છે લ્યા. અમારો ભાઈ આ દાડાવથી અમારા હાથમાં આવ્યો નહીં અને દેરું ચોથી આવે આ અમે પોત છે એરા કોઈ દાડે એકબીજાના હાથમાં નહીં આયા તું ડેરું ચોથી અરે આપવાનું છે. દેવ નહીં ખેગાડ્યું છે અરે ખેગાડ્યું તું બેજી તારી દેવના બાબા સરી ખાય છે નહીં પાવું પાણી નહીં પાવું છો નથી થાતો તાણી તારે બહુ ભણેલી ગણેલી છે ને તને કોઈ કહેતી નહીં હા આવા નાટક કરે છે અલે ભણીની લાઈન જ ગડબ કર્યો છે કાલ મોટું મારા બી રસી કરાવવાનો છે મારું પેલું ઘરનું બગાડ્યું નહીં ખાલી 1 ફૂટ બાર છે એમાં તો અરજી કરાવરાય છે તારી એ તો ના એ તો વ્યવહાર છે થોડું બહાર છે પવન પવન આવ્યો છે તાણી શું બોલો હવે બાપુજી બાકી આસો જતો રહ્યા. ભેગો ના થાતો હવે હવે વાપરો. હવે બાપુજી એ લીજી ભેગો ના થાતો હા કે ના દે હા તને સાચી વાત કરું બેસ ઈ હાથો છે અરજી એને નહીં કરી પેલા બાજુમાં પેલો રંગો રહે ને રંગે અરજી કરી છે હા તમારો ભાઈબંધ હા મુઠા કે પાણી સોના છે અરે ભાઈ. અરે ન્યાદુ છે મારાથી જોયું છે થોડા પહેલા તો તમે અમે અરે જાતી હતી જ આપણે મુઠા થઈ હતી તાણી આખી જિંદગીનું ન્યાદુ હવે પૂછી હવે વાપરો મારી વાત. હાલ સમય હારો નહીં. આપણે સમયની વાટ દો અને બીજું શું બાપુજી. એ સમય તો હારો જ છે અમે હારા નહીં આ હારા તમે નહીં હારા બંધ થોકી હવે આખા ગોમને ખબર છે કે તમે નહીં હારા તમે જો છે એક મિનિટ હરીભાઈ બાપુજી થઈ ગયું ભેગું એ તો થાય. ઓર થઈ ગયો સમય આય ભેળું મેં થાય. શું કીધું તું કશો વાંધો નહીં. ભાઈ તારે હવે હું જાઉં છું હો. હવે આ બે જણા જઈને કાલના મુઠ્ઠા ભેગા થતા નથી અમે ચોથી ભેગા થાવ હજી આ મરી જાય ને ત્યારે અમાર શાંતિ થઈ જાય ભગવાને આપણે તો જીવ્યા છે વાપરો મારી વાત. જતો રહે સમયથી મોટું કોઈ નહીં. સમય બલવાન છે. ઓય ગમે ત્યારે સમય આવશે ને આવશે. બાપુજી કાઢો હવે વેરાઈ દો બધા. શું આમ તો નતું કેવું પણ હવે કહું છું કે ઓનો જન્મ જેમ મારા બાપ મારા કાકા બધું વેરી ચૂલ્યા કશો વાંધો નહીં. કશો વાંધો નહીં. દોડ. સુખ શાંતિ ઘેર દોડ. સમયની વાટ દો આપણી શાંતિ જાળવવામાં તો મજા. આ તો સુખ શાંતિ બધું પટી ગયું ને કે કાઢાને થાપાવો પડો ના તાણી તમે થાપાવાની વાત કરો છો હું એક આધાર ઓછો કરો તમને કહું નહીં કરવા. ચાલો હાડો વેરાઈ દો હાડો. બધું બરોબર છે લ્યા ચાલ સમય બનશે ઘડિયું બનશે અને જબરી વાતો બનશે. હાડો. જો હેડો હવે આજે જાઉં છું આ હેડો જોઈ લીધું કશો વાતો નહીં. જોઈ લીધું મને કોઈ તકલીફ નહીં. મને કોઈ દુઃખ નહીં. તાણી કોઈ તકલીફ નહીં. મફુજી શિખર મનમાં હાર્યા બધા શું લઈને ફરતા હેડી છે ને એ આ તારાવથી ખબર જ પડી નહીં સમય આવશે. ઘેર જોય અને આખું બાજુ ફરી જાય છે વાજુ ભલે ફરી જાતું. ઓમાં વક તમારા નહીં, વક મારા છે. સમયને મેં ના ઓળખ્યો અને હવે ખરેખર સમય લઈને ઉતર્યો હું. અને સમય લઈને ઉતર્યો ને એટલે પોસે ભાઈ તમને એક સાબડી ખાતા કર્યો અને તમારા ક્ષેત્રનો હું ઓળ કરાયો. અને જેટલી ગળા તમારા ક્ષેત્રનો ઓળ નહીં કરાવું એટલી ગળા આ વાતની મારે કોઈ દાડો ખમણ બધા થાય નહીં. હા મારું 500 પાટણ હા